બોલતું બાયોસ્કોપ ફેબ્રુઆરી 2024 અંક 166 અમારા દ્વારેથી શીર્ષક છે બાળક કેન્દ્રમાં હોવું એટલે કે શાળા એટલે શું એવું પૂછીએ ત્યારે જેટલા વ્યક્તિ તેટલા અલગ અલગ જવાબ આપણને મળતા હોય છે. ગામનું સૌથી ઉત્તમ સ્થાન. ગ્રામજનો માટે તો શાળા એ ઘરેણું છે. તો વાલીઓ કે જેમના બાળકો શાળામાં આવે છે તે પોતાની આગામી પેઢીને કેળવતી સંસ્થા છે. અને બાળકને મન તો ભણવાની જગ્યા એવું વિચારતા હોય તો તમે મોટી ગલતફહેમીમાં છો. બાળકોને મન તો ભાઈબંધો સાથે રમવાની અને જીવવાની જગ્યા છે. આમ એક જ સ્થાન અલગ અલગ લોકો માટે અલગ અલગ દ્રષ્ટિએ મૂલવાય છે. જ્યારે આપણે શાળા કેમ્પસની વાત કરીએ તો શાળા કેમ્પસમાં રોજે રોજ આવતા, રોજ સાથે રમતા, રોજે રોજ સાથે ભણતા ભણાવતા વ્યક્તિઓને માટે શાળા એટલે શું એમ પૂછાય તો પણ ઉત્તર અલગ અલગ હોય છે. શિક્ષક માટે શાળા બાળકોને કેળવવાની જે પ્રક્રિયા થાય છે એ માટેની જગ્યા છે. અહીંયા જ બાળકો અને શિક્ષકોના વિચાર વચ્ચે થોડો વિરોધાભાસ ઊભો થાય છે. શિક્ષકને મન શાળા એટલે શીખવવાની જગ્યા, તો બાળકને મન શાળા એટલે મિત્રો સાથે જીવવાની જગ્યા. પ્રત્યક્ષપણે આખો દિવસ સાથે રહેતા પરંતુ પરોક્ષપણે અલગ અલગ ઉદ્દેશ્ય સાથે જીવતા વ્યક્તિઓના સંસારમાં જેટલો ઉતાર ચઢાવ જોવા અને અનુભવાય તેટલો જ ખટરાગ આપણી આ સંસ્થામાં જોવા મળે તે સહજ બાબત છે. આવામાં સ્વર્ગથી પણ સુંદર આપણો સંસાર એવી આ સંસ્થા બને એ માટે શું કરી શકાય? અમારા દરેક અંકમાં અને દરેક લેખમાં એક લીટી કાયમી હોય છે કે બાળક તો બાળક છે. આટલું નાનું વાક્ય બાળકને જાણીને તેનામાં રહેલા રહસ્યોને ઉજાગર કરવા માટે પૂરતું છે. આપણી આ શાળાકીય સંસ્થામાં બાળક એક કેન્દ્ર છે. જરા ગણિતની રીતે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો શાળાકીય સંસ્થામાં બાળક એક કેન્દ્ર છે. આપણે સૌ તેની જીવા, ત્રિજ્યા, વ્યાસ કે પરિઘ જે કંઈ ગણો તે બધું છીએ. આપણે જીવા એટલા માટે કે આપણામાંથી કેટલાક તો એ કેન્દ્રમાંથી પસાર થતા જ નથી. હા, કેટલાક ત્રિજ્યા એટલે કે કેન્દ્ર સુધી પહોંચે છે. કેટલાક પરિઘ હોય છે જે બાળકોની સીમાઓ નક્કી કરતા ફરે છે. તો કેટલાક શિક્ષકો વ્યાસ જેવા પણ છે જે કેન્દ્રરૂપી બાળકોના જીવનમાં ઓતપ્રોત થઈ આ પારથી પેલે પાર સુધી સમાઈ જતા હોય છે. બાળકો કેન્દ્રમાં હોવાનો મતલબ છે બાળકોના ટેસ્ટને અનુરૂપ બની આપણે સૌ આપણા ઉદ્દેશ્યો હોય તો રાખવા હોય તો પાર પાડીએ. શાળામાં આવતા બાળકોનું અવલોકન કરીએ તો કોઈ બાળક શાળામાં આવે છે કારણ કે તેને કબડ્ડી, ખોખો રમવી ગમે છે. કોઈને વિજ્ઞાનના પ્રયોગમાં રસ છે. કોઈને પ્રાર્થના સભામાં સંગીતના સાધનો વગાડવામાં રસ છે. કોઈને શાંતિલાલ સાથે રહીને યોગ શીખવા છે તો કોઈને ચંદુભાઈના ખભા પર બેસવું છે. કોઈ બાળકને દર્શનાબેનની કાળજી શાળા તરફ ખેંચે છે તો કોઈ બાળકને ગિરીશભાઈ સાથે પાઠમાં આવતી વાર્તાનું પાત્ર ભજવવું છે. તો કોઈ બાળકને શાળામાં એટલા માટે આવવું છે કારણ કે તેની બાલવાટિકામાં રોજે રોજ તેને ગમતી પ્રવૃત્તિઓ કરાવાય છે. કેટલાક બાળકોને શાળાએ એટલા માટે આવવું છે કે તેના મિત્રો રોજ શાળાએ આવે છે. આવા ભિન્ન ભિન્ન બાળકો ભિન્ન ભિન્ન ઉદ્દેશ્ય સાથે પધારતા હોય છે. તો આ બાળકોના દરેકે દરેકના ઉદ્દેશ્યો જો જાણી લઈએ, ઓળખી લઈએ અને એ માટેનું વાતાવરણ પેદા કરવું હોય એ કોઈ પણ સંસ્થા માટે મુશ્કેલ હોઈ શકે, અશક્ય નહીં. બાળકો સાથે જોડાયેલા રહેવાથી આપણે આપણી ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી કે ભાષાની નિષ્પત્તિઓ બાળકોમાં રુચિપૂર્વક સિદ્ધ કરી શકીએ તો આપણા શિક્ષક તરીકેના હૃદયમાં સંતોષનું ટીક તે પણ એ ગ્રેડવાળું કરી શકીશું. અને હા, જો આપણે શિક્ષકની નોકરીને આવકના સાધન તરીકે જોતા હોઈએ તો બાળકને પણ ગ્રાહક તરીકે ગણો. તો સીધી, સાદી અને સરળ વાત એ છે કે ગ્રાહક ભગવાન છે અને સમાજ પણ કહે છે કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે. કદાચ આ મા સ્વરૂપી સંસ્થામાં બાળક માટે આપણા તરફથી જે પણ પ્રયત્ન થાય છે એ આપણી આ સંસ્થાને સ્વર્ગથી સુંદર સંસારના સપનાને સાકાર કરી શકે છે. બીજો લેખ છે જે ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી વખતે લખાયો છે. સાગરના પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. નવું સત્ય સમજાય તો એ જ ઘડીએ અભિપ્રાય બદલવામાં અને નવું સત્ય સ્વીકારવામાં તેમને ડર નથી લાગતો.
પછી ભલે દુનિયા તેમને ઢોંગી અને જૂઠાડા કહે, બંને માધવ અને મોહન આ રીતે જ સ્થિતિમાંથી સત્યને અનુસરતા, અને એટલે જ તેઓ કોના તરફી હતા એ નક્કી કરવું મુશ્કેલ થતું. દરેકને કાં તો એમ થાય કે આપણા તરફે છે, આપણી સાથે છે, અથવા તો એનાથી વિપરીત, આ માણસ આપણો વિરોધી છે. બંને પોતાના જે તે કાર્યમાં પૂર્ણપણે ડૂબીને જીવતા કે એ સમયે એ સિવાયની એમની કોઈ છબી રહે જ નહીં. આ એક સવાલ છે, એ ઘણા સમય પહેલાં વાંચવામાં આવેલો, એ આજે એમના નિર્વાણ દિને ફરી જોઈ જાઓ. વિડંબના જુઓ, મુસલમાનોને, અન્ય વિધર્મીઓને, નાસ્તિકોને અને આધુનિકોને ગાંધીજી વધારે પડતા હિન્દુ લાગતા, તો હિન્દુત્વવાદીઓને અર્થાત હિન્દુવાદીઓને ગાંધીજી હોવા જોઈએ એનાથી ઓછા હિન્દુ લાગતા. દલિતોને, સામાજિક સમાનતાના આકરા પુરસ્કર્તાઓને ગાંધીજી મનુવાદી કહી શકાય એટલા સનાતની સવર્ણ હિન્દુ લાગતા, તો સનાતની સવર્ણ હિન્દુઓને ગાંધીજી સુધારક લાગતા. સામ્યવાદીઓને ગાંધીજી જોઈએ એટલી સમાનતામાં નહીં માનનારા ઓછા સમાજવાદી પણ વધુ મૂડીવાદી લાગતા. તો જમીનદારો અને મૂડીવાદીઓને ગાંધીજી સંગ્રહ વિરોધી સમાજવાદી લાગતા. રસ્તા પર ઉતર્યા વિના સુવિધા પરસ્ત જિંદગી જીવીને આવેદન નિવેદનનું રાજકારણ કરનાર લોકોને ગાંધીજી જહાલીમાં પણ જહાલ લાગતા. તો પોતાને ક્રાંતિકારી તરીકે ઓળખનારને ગાંધીજી અહિંસામાં માનનારા પોચટ વિનીતોમાં પણ વિનીત લાગતા. વ્યવહારવાદીઓને ગાંધીજી અવ્યવહારુ આદર્શવાદી લાગતા, અને પોતાને વ્યવહારુ સમજનારને ગાંધીજી સામે ચિત્ત થતા. જનમાનસને એટલી પ્રભાવિત કરે ને એટલી હદે આંદોલિત કરે કે વ્યવહાર કુશળ પ્રભાવી નેતાને પણ કલ્પના ન આવે. આવું કેમ બની શકે? દરેક માણસને ગાંધી નામનો આ એક જ માણસ અલગ અલગ કેમ ભાસી શકે? જેને જે સત્ય સમજાય તેમ સમજણ રજૂ કરશે. બાપુ તે આપેલી એ સમજણ મુજબ અપ્રિય બોલે તે પણ તેમનો હક છે એ માનવાની સમજણ પણ તે જ આપી છે. ત્રીજો લેખ છે સક્રિયતાનું રામ રસાયણ. બાળકો ખૂબ જ ચંચળ હોય છે. આ વાક્ય પ્રાથમિક શિક્ષણની કોઈ પણ વાત નીકળે એટલે પહેલું બોલાતું વાક્ય છે. એટલે પ્રાથમિક કક્ષાએ જે કંઈ પ્રવૃત્તિ, પ્રોજેક્ટ, શૈક્ષણિક અભિગમ અપનાવશો ત્યારે તેના આયોજનમાં અને એના અમલમાં આ વાક્ય સતત યાદ રાખવું પડતું હોય છે. જો નજરઅંદાજ કરીએ તો આપણો આ સોને મઢેલો એટલે કે બહુ અભ્યાસપૂર્વક બનાવેલો અભિગમ કે પદ્ધતિ બાળકો ધરાશાયી કરી દે છે. પરિણામે ખૂબ સારું કરવા ધાર્યું હોય એ બધું વર્ગખંડમાં અનુસરી શકાતું નથી. બાળકોમાં રહેલી ચંચળતા એ એના શીખવા માટે જેટલી મહત્વની છે તેટલી જ મહત્વની આપણા શીખવવા માટેની છે. એકવાર એવા વર્ગખંડનો વિચાર કરી જુઓ જ્યાં તમારી સાથે બેઠેલા બધા બાળકોની ચંચળતા ગાયબ છે. એના પછીનો વર્ગખંડ કેવો હોય? આવી કલ્પના માત્રથી ડર લાગે છે ને? વિચારો કે તમે કોઈ એક પ્રવૃત્તિ માટે તમારી મદદ માટે બૂમ પાડો છો ત્યારે એકને બદલે 4 આવવાની જગ્યાએ કોઈ ઊભું થતું નથી. વિચારો તમે એવું કહો છો કે ચાલો મેદાનમાં રમવા જવું છે, ત્યારે તમારા બોલતા પહેલા બૂમ સાથે મેદાનમાં દોડી જવાને બદલે ના પાડે છે. પરાણે તમારે તેને મેદાનમાં લઈ જવા કાલા વાલા કરવા પડે છે. વિચારો ગીત ગાવું છે એવું સાંભળતાની સાથે જ બેઠેલી બધી ચંચળતાઓ સ્પ્રિંગની જેમ હા સાથે હવામાં ઉછળતી હોય તેવું થવાને બદલે આખો વર્ગખંડ શાંત છે. વિચારો વર્ગખંડમાં તમારા પ્રશ્નના જવાબમાં સાહેબ સાહેબ, બેન બેન એવા અવાજોને બદલે નીરવ ડરામણી શાંતિ છે. જો બાળકોમાંથી ચંચળતાનો છેદ ઉડી જાય તો પછી શેષ કશું જ ન વધે. બાળકોને શીખવા અને જાણવા માટે જે પ્રેરક બળ પૂરું પાડે છે તે તેની ચંચળતા છે. આ ચંચળતા જીવનભર આપણામાં એટલે કે બાળકોમાં સમાયેલી રહે છે. જન્મથી જીવે ત્યાં સુધી ઉંમર મુજબ તેનું સ્વરૂપ બદલાતું રહે છે,
પણ હા, મનુષ્યમાં ચંચળતાનું આયુષ્ય કેટલું રહેશે તે તેના શિક્ષકને આભારી છે. કારણ કે બાળકોની ચંચળતાને તેના તોફાનોમાં ગણવાની આપણી ભૂલની સજા તે જિંદગીભર ભોગવતો હોય છે. એવામાં બાળકની ચંચળતાની એનર્જીને શીખવા માટેની શક્તિમાં રૂપાંતર કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ છે તેને સતત પ્રવૃત્તિમય રાખવું. જો તમે તે નથી કરી શકતા તો પછી બાળકને હનુમાનજી બનતા કોઈ રોકી શકશે નહીં. કારણ રમત ગમત ગીત વાર્તા પ્રવૃત્તિ વિનાની તમારી બાલ વાટિકા તો એના માટે અશોક વાટિકા જ છે. સૌને સક્રિયતાનું રામ રસાયણ પ્રાપ્ત થાય અને આપણી વાટિકા ખેદાન મેદાન ન થાય તેવી શુભેચ્છાઓ. લેખનું નામ છે અવસ્થા અને વ્યવસ્થા. તહેવાર અને તેમાંય બાળકોની મોજનો તહેવાર હોય ત્યારે તેઓને સપનાય એ તહેવાર ના આવે. એમાં પતંગોત્સવ મોટાભાગના બાળકો માટે વધુ સ્વપ્નપ્રિય છે. મોટેરા તરીકે આપણે સૌએ જ્યારે જ્યારે આવા પ્રકારના તહેવાર આવે ત્યારે પોતાના બચપણને ફરી તટસ્થતાપૂર્વક યાદ કરી લેવું જોઈએ. સૌથી સારો ઉપાય તો એ છે કે બચપણને ક્યારે ભૂલવું જ ન જોઈએ. પરંતુ અવસ્થા અને વ્યવસ્થા બંને થઈને આપણને આપણા બચપણથી દૂર લઈ જઈ શકે છે. બાળકો સાથે જ્યારે આપણે જીવતા હોઈએ, કાર્ય કરતા હોઈએ ત્યારે બચપણની એ સંજીવની ફરી મેળવી લેવી પડે. જેમ એક વાયકા મુજબ નોળિયો સાપ સાથે લડતી વખતે જ્યારે જ્યારે પોતાને થોડો અશક્ત અનુભવે ત્યારે તે દોડીને પાછો જઈ નોળવેલ સૂંઘીને પાછો આવે. એ નોળવેલને સૂંઘ્યા પછી ફરી પૂરી શક્તિથી સાપનો મુકાબલો કરે, તેમ આપણે પણ આપણી અવસ્થા અને આપણી આસપાસ રચાઈ ગયેલી આ વ્યવસ્થા બંને સાથે સંઘર્ષ કરીને પણ બાળકોના એ બચપણને આનંદમય બનાવવાનું છે. મોટાભાગે શીખવાનું છે, ભણવાનું છે. એ બે શબ્દોથી તેઓને નફરત થઈ જાય એટલી હદે બચપણને કચડી નખાય છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોનો એ અનુભવ છે કે ઉત્તરાયણ પહેલાં અને પછીના દિવસોમાં શાળાઓમાં હાજરી ઓછી થતી જાય છે. વર્ગોમાં બાળકોનો ઘૂઘવાટ ઓછો અને આકાશમાં પતંગોના ફરફરાટનો અવાજ વધતો જાય છે. 25-30 વર્ષ પહેલાંની વાત યાદ કરો તો દોરી પીવડાવવા જવી, એ દોરી પીવડાવવા માટેના કાચ ભેગા કરવા, વાટીને ઝીણા કરવા, લુગદી બનાવવી, ભાઈબંધો સાથે મળી સૌને દોરી પીવડાવવી, એના ગટ્ટા બનાવવા જેવા કામોના પણ અલગ દિવસો ફાળવવામાં આવતા હતા. સમય તો બદલાઈ ગયો છે, પરંતુ બાળકોની અંદર પતંગ પ્રત્યેનું જે આકર્ષણ હોય તે ઓછું થયું નથી. તેમના સહજ આકર્ષણને આપણે આનંદમાં પલટી શકીએ જો શાળા તરીકે તેમના આ આનંદમાં સહભાગી થવાનું સ્વીકાર્ય હોય તો. આ વખતે તો રવિવારે ઉત્તરાયણ હતી એટલે શનિવારની હાજરી જોખમમાં જ હતી. એક અઠવાડિયા પહેલાં તેમની સાથે ચર્ચા કરી કે શું કરવું છે. આ શનિવારે ઘણા મંતવ્ય આવ્યા. કેટલાકે કહ્યું કે એક કામ કરો, ઉજવી નાખો પતંગોત્સવ એ જ દિવસે. તો કેટલાકે કહ્યું ના 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 ના, એના કરતે મંગળવારે રાખો. તો શાળામાંથી ગયા પછી શનિવારે અડધો દિવસ, રવિવારે આખો દિવસ, સોમવારે આખો દિવસ અને મંગળવારે અડધો દિવસ પતંગ ચગાવવા મળે. મોટા ભાગનાને આ સૂચન ગમ્યું. પણ તો શનિવારે આવીને કરવું શું? એમને આપણામાંથી જ પ્રેરણા લીધી કે કોઈ આવો પ્રસંગ હોય, તહેવાર હોય ત્યારે એને અનુરૂપ વાતો કરવી, લખવું, ગાવું, દોરવું વગેરે પરિપત્રિત થાય છે. તો આપણે આપણી રીતે શું કામ આવું ન કરીએ? જુદી જુદી સ્પર્ધાઓ નક્કી થઈ. આમ તો એણે સ્પર્ધાઓ ન કહેવી જોઈએ, કારણ કે તેમાં ઇનામો નહોતા મળવાના, માત્ર આનંદ મળવાનો હતો. પતંગ વિશેની કવિતાઓ લખાઈ, જેમાં પતંગ અને જીવનને સાંકળતી હોય તેવી કવિતાઓ, પતંગ ચગાવતી વખતે મળતા આનંદની કવિતા, પતંગ ચગતી હોય તો તેની સાથે સાથે આપણા મનમાં આવતા ભાવ વિશેની કવિતાઓ, પ્રખ્યાત ગીતોની ટ્યુન ઉપર ગાઈ શકાય તેવા પતંગ ગીતો, જેને જે ફાવે તે મુજબ લખ્યું. બીજી સ્પર્ધા પતંગોત્સવને કાગળ પર દોરવું. તેમાં તો ઘણા બધાએ ભાગ લેવો હોય. લીડર ઉપલીડર સાથે મળીને નક્કી કરાયું કે એ સ્પર્ધામાં નાગરિક ઘડતરના દરેક ગ્રુપમાંથી માત્ર 2 વ્યક્તિ એટલે કુલ 8 વ્યક્તિ જ ભાગ લઈ શકશે. એના કારણે વાર્તા સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાની સભ્ય સંખ્યામાં વધારો થયો. મારા ગામની ઉત્તરાયણ એ નિબંધ પર હાથ અજમાવતા ઘણાએ આખા ગામના ચિત્રને અને તે દિવસોના અવાજોને પકડવાનો પ્રયત્ન કર્યો.
વાર્તાઓમાં વાર્તાના પાત્ર તરીકે પતંગ, તો વળી કોઈકે પતંગની શોધ કેવી રીતે થઈ હશે, એનાથી લઈને આ પતંગ એવું નામ કેમ પડ્યું હશે, તેના ઉકેલ આપતી વાર્તાઓ પણ લખી. આમ શબ્દરૂપી પતંગ ઉત્સવ પછી 2 દિવસ તેઓએ ઘરે રહીને પતંગોની સાથે સાથે તેમના આનંદનું આકાશ માણ્યું. મંગળવારે શાળામાં આવ્યા ત્યારે પોતાના પતંગ સાજા અને ફાટેલા તૂટેલા, દોરી, ફિરકા બધું જ લઈને આવ્યા. પતંગો ચગતી પણ હતી અને પતંગો બનતી પણ હતી. દરેક ગ્રુપના સભ્યો નવા રંગરૂપ સાથે તેમજ નવા આકારની પતંગો બનાવવા માંડ્યા. આ ચગાવવાનો અને પતંગ બનાવવાનો ઉત્સવ વીરમ્યો. અમે તો આ છેલ્લા 4 દિવસમાં આપણે શું શું માણ્યું અને શું શું જાણ્યું, અને હવે ફરી આવું કંઈક કરવાનું થાય તો આપણે શું શું કરી શકીએ એ ચર્ચા કરી અમારા આ આનંદના પતંગને ચગાવતા રહ્યા, ચગાવતા રહીશું. આ જ મહિનામાં યાદ રહી ગયેલી પળો. એક તો 26મી જાન્યુઆરીએ ધોરણ 8ના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની જાતે કેટલાક પાત્રોની વેશભૂષા કરી અને એના વિશેની રજૂઆત કરી, તો એનો એક ફોટોગ્રાફ છે. છજુ કાકાની બકરી જે હતી, તો એમાંથી ભારતીએ છજુ કાકા અને કાકીએ થઈને લખેલી જે અરજી હતી એ અરજીને દોરી હતી, એના વિશેનું છે. ધોરણ 3માં પર્યાવરણમાં નકશે બનાવેલી જે ટપાલ પેટી છે એ છે. ભારતીય સંસ્કૃતિની જે પરીક્ષા લેવાઈ એમાં રિયા ત્યાં ભાગીદારી કરવા માટે ગઈ હતી, તો એનો ફોટોગ્રાફ છે. ખેલ મહાકુંભમાં શાળામાંથી કબડ્ડી, ખોખો, યોગાસન, એથ્લેટિક્સ આ બધામાં ભાગ લેવા માટે ઘણા બધા બાળકો ગયા. તે પૈકી એક પ્રતિનિધિત્વ રૂપ એક ફોટોગ્રાફ છે. ધોરણ 7 અંગ્રેજીમાં મોસ્કિટો ટ્રેપની આખી પદ્ધતિ આપી છે, તે વાંચી અને તેમાંથી મોસ્કિટો ટ્રેપ બનાવતો વર્ગખંડનો એક ફોટોગ્રાફ છે. અને સાંકેતિક ભાષાઓ એટલે કે પેટર્ન્સ, જેને આપણે કોડિંગ કહીએ છીએ, એ માટેનો ગણિતની અંદર બનાવેલા એક પટ્ટી કે જેમાં કોડિંગ લેંગ્વેજ છે તેનો એક ફોટોગ્રાફ છે. તો આ બધી જ વસ્તુઓ છે એ આપણા બ્લોગ ઉપર પણ તમને જોવા મળશે, યુટ્યુબની અંદર વિડીયો સ્વરૂપે પણ તમને જોવા મળશે, અને સાથે જ અહીંયા બધા જ જે એડ્રેસીસ દેખાય છે, બ્લોગનું એડ્રેસ છે, અમારા ફેસબુકનું એડ્રેસ છે, ટ્વિટરનું એડ્રેસ છે, યુટ્યુબનું એડ્રેસ છે, આ બધા પરથી પણ તમે જોઈ શકશો. તમને લાગતું હોય કે આ બાયોસ્કોપ તેમજ શાળાની આવી પ્રવૃત્તિઓ તમારા સુધી પહોંચે, તો એના માટેનો વોટ્સએપ નંબર પણ આ છે, તો એ વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે એડ થઈ શકો છો. અને આ વિડીયોને તમે જોઈ અમને માટે, અમારા માટેના એવા કોઈ સૂચન હોય તે પણ આપી શકો છો. ગમે તે બીજાને મોકલી પણ શકો છો. મળતા રહીશું આવી જ રીતે. થેન્ક યુ.